ડાંગ પોલીસની મોટી સફળતા. વધઈના બોરી ગામઠામાં ફોરેસ્ટ કર્મચારીની હત્યા કરનાર ત્રણેય લાકડા ચોરો ગણતરીના દિવસોમાં ઝડપાયા. ડાંગ જિલ્લાના વધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 31 જાન્યુઆરીના રોજ બનેલી ચકચારી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જંગલમાંથી ગેરકાયદેસર લાકડાની ચોરી કરી ભાગી રહેલા તત્વોએ ફરજ પરના એક ફોરેસ્ટ કર્મચારીની નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં ડાંગ પોલીસે માનવીય સંસાધનો અને ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરી 3 આરોપીઓને દબોચી લીધા છે. શું હતી સમગ્ર ઘટના? મૃતક સનતભાઈ ગનસુભાઈ બિરારી, જેઓ મૂળ વાંજટાંબાના રહેવાસી હતા, ફોરેસ્ટ વિભાગમાં કાયમી રોજમદાર તરીકે 12 ખાંધિયા ફોરેસ્ટ નાકા પર ફરજ બજાવતા હતા. 31 જાન્યુઆરીની રાતે આશરે 1:30 વાગ્યે જ્યારે તેઓ પોતાની નોકરી પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બોરી ગામઠા ગામ પાસે રોડ પર તેમને 3 શખ્સો સાયકલ પર ચોરીના લાકડા લઈ જતા જોવા મળ્યા. એક જવાબદાર કર્મચારી તરીકે સનતભાઈએ આ લાકડા ચોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન લાકડા ચોરો અને સનતભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા વાંસના દંડા વડે સનતભાઈના માથા અને કપાળના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે સનતભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. પોલીસની વ્યૂહરચના અને તપાસ. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના આઈજી પ્રેમવીર સિંહ અને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ટીમની રચના મુજબ એલસીબી અને સ્થાનિક પોલીસની કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન આશરે 100 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી સભ્યો જંગલ વિસ્તાર ખૂંદી પડ્યા. ગાઢ જંગલોમાં છુપાયેલા લાકડા ચોરોને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી. શંકાસ્પદોના ફોન રેકોર્ડ્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ કોસીમ પાતાળ ગામના 3 યુવકોને ધરપકડ કરી છે. પ્રવીણભાઈ ઉર્ફે પરેશભાઈ સોમાભાઈ પવાર, હેમંતભાઈ સુકીરાવભાઈ અને ઋત્વિકભાઈ મંજુભાઈ પવાર. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. આરોપી હેમંત વિરુદ્ધ અગાઉ અકસ્માત અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ સાગના લાકડાની ચોરી કરી પગદંડી રસ્તે જઈ રહ્યા હતા, જેથી પોલીસ કે ફોરેસ્ટની ચેકપોસ્ટથી બચી શકાય. જો તેઓ પકડાઈ જાય તો મોટું આર્થિક નુકસાન થાય તેમ હોવાથી તેમણે સનતભાઈને રસ્તામાંથી હટાવવા માટે ઇરાદાપૂર્વક હુમલો કરી તેમની હત્યા કરી હતી. પ્રશંસનીય કામગીરી. આ અંધ મર્ડર કેસ ઉકેલવામાં પીઆઈ વીકે ગઢવી, પીએસઆઈ એમએસ રાજપૂત, જેજી અનડકટ અને તેમની ટીમ રાત દિવસ મહેનત કરી હતી. ડાંગ પોલીસની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનતા દ્વારા બિરદાવવામાં આવે છે.